વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ વિદ્યાર્થીઓએ એક અનોખી સેવા યાત્રાની શરૂઆત કરી છે। સમાજમાં બદલાવ લાવવા માટે નાની ઉંમરે જ સંકલ્પપૂર્વક કાર્ય કરવું પડે છે અને આ જ સંકલ્પને વિદ્યાર્થીઓ જીવનમાં ઉતારી રહ્યા છે। દર વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો યાત્રાળુઓ પગપાળા તેમજ વાહન દ્વારા જતા હોય છે અને આ યાત્રા દરમિયાન તેઓ દ્વારા રસ્તા ઉપર કચરો ફેલાતો હોય છે। નમસ્કાર, અમે વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એનએસએસ અંતર્ગત આ વખતના ભાદરવી પૂનમના સેવા કેમ્પમાં અમે એક નિર્ણય સાથે અથવા તો એક ઝુંબેશ સાથે નીકળ્યા છીએ કે આપણે જેટલા સેવા કેમ્પ છે એ બધા સેવા કેમ્પને આવતા વર્ષે પ્લાસ્ટિક મુક્ત કરવા છે। એટલે અમે લગભગ 60થી વધુ સેવા કેમ્પ વિસનગર, ખેરારુ, ઉમતા અને અત્યારે સતલાસણાથી 2 કિલોમીટર આગળ છીએ અને અમે લગભગ 60થી વધારે કેમ્પ કવર કર્યા છે અને બધા કેમ્પને અમે પ્લાસ્ટિક મુક્ત કરાવવાની અમારી ઝુંબેશ થઈ રહી છે। ફેલાતા કચરાના પ્રદૂષણના પડકારને ધ્યાનમાં રાખીને એનએસએસના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે। આ વર્ષે પણ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ધરતીબેન જૈનના માર્ગદર્શન હેઠળ 70 જેટલા વિદ્યાર્થીઓએ વિસનગરથી સતલાસણા સુધીના 60 જેટલા કેમ્પમાં જઈને યાત્રાળુઓને તેમજ સેવા કેમ્પના સંચાલકોને પ્લાસ્ટિક ન વાપરવા માટે સમજાવ્યું છે। તો આવતા વર્ષે જો આ બધા જ કેમ્પ પ્લાસ્ટિક મુક્ત થશે તો લગભગ 50 કેમ્પવાળા એવું કીધું છે કે અમે આવતા વર્ષે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ તો 50 લાખથી વધારે ડીશો, કપ, ગ્લાસ અમે બચાવીશું। તો અમારી આ ઝુંબેશમાં બધા જ કેમ્પોએ સાથ સહકાર આપ્યો છે તો બધાને અમારા કોલેજ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર। વિદ્યાર્થીઓનું કાર્ય માત્ર જાગૃતિ પૂરતું મર્યાદિત નથી। એનએસએસ ટીમે ડભોડાથી શાહપુરાના વચ્ચેના રસ્તા પર ભવ્ય સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે। છેલ્લા 2 વર્ષથી તેઓ સતત આ માર્ગને કચરા મુક્ત રાખી રહ્યા છે, જેના કારણે યાત્રાળુઓને સ્વચ્છ અને સુગમ માર્ગ મળી રહે। આ વર્ષે વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો છે કે આવતા વર્ષે 50 લાખ જેટલા ડિસ્પોઝેબલ પ્લેટ, કપ અને ગ્લાસનો ઉપયોગ તેઓ આ કાર્યથી અટકાવશે। એનએસએસ વિદ્યાર્થીઓની આ સેવા પ્રવૃત્તિ દર્શાવે છે કે સાચી યુવા શક્તિ એ જ છે જે માત્ર સ્વપ્ન નથી જોતી પરંતુ તેને સાકાર કરવા માટે જિંદગી સમર્પિત કરે છે। આ અભિયાન લાખો યાત્રાળુઓ માટે સંદેશરૂપ બની ગયું છે કે સ્વચ્છતા અને પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકાર કે સંસ્થાઓની નહીં પરંતુ દરેક વ્યક્તિની જવાબદારી છે। આ અભિયાનની અસરકારક કામગીરીને એનએસએસ પ્રાદેશિક નિયામક કમલકુમાર કરે પણ સરાહી છે અને તેઓ જણાવે છે કે એનએસએસ વડનગર કોલેજના વિદ્યાર્થીઓનું આ કાર્ય માત્ર સમાજ માટે જ નહીં પરંતુ અન્ય કોલેજ માટે પણ આદર્શ બની રહેશે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।